ઉનાળાની કાળઝાળ ગરમી, આકાશમાંથી વરસતો અગનગોળો અને શરીરને ઠંડક આપવા માટે લોકોનો એક જ સહારો બરફ, ગોળા તેમજ જ્યુસ અને ઠંડા પીણા. પરંતુ જે બરફથી તમે હવે ગરમી હરાવો છો એ જ બરફ તમારી તબિયત બગાડી રહ્યો હોય તો? અમદાવાદથી સુરત સુધી આરોગ્ય વિભાગે એક્શનમાં આવ્યો છે અને બરફ, જ્યુસ તેમજ મિલ્કશેકમાં ભેળસેળની તપાસ શરૂ થઈ છે. જુઓ આ ખાસ રિપોર્ટ. ગરમી એવી પડી રહી છે કે બપોરના સમયે બહાર નીકળવું એટલે જાણે અગનભટ્ટીમાં ચાલીને જવું. અને આવી ગરમીમાં શહેરના ખૂણે ખૂણે બરફ ગોળાની લારીઓ પર લોકોની ભીડ ઉમટી રહી છે. રાત પડતા તો બરફ ગોળાની દુકાનો બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાની સિઝન છે, મહત્તમ લોકો ગોળા ખાવા માટે લોકો પહોંચે છે દુકાને અને એવામાં બરફનું સેમ્પલ લેવું ખૂબ જરૂરી છે અને આજે હેલ્થ વિભાગ એવા જ એકમો ઉપર દરોડા પાડી રહ્યું છે. મહત્વની વાત એ છે કે અલગ અલગ એકમો, ખાસ કરીને જે સાપુરના જે એકમો છે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ જઈ રહ્યું છે અને સેમ્પલ લઈ રહ્યું છે. બરફ ગોળા, ઠંડા જ્યુસ, આઈસ ડીશ અને મિલ્કશેકનું વેચાણ અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. પરંતુ સવાલ એ થાય કે તમે જે બરફ ખાઈ રહ્યા છો એ ખરેખર આરોગ્યપ્રદ છે? કારણ કે બજારમાં બે પ્રકારનો બરફ વેચાઈ રહ્યા છે. એક છે એડિબલ ક્રિસ્ટલ આઈસ અને બીજો છે કોમર્શિયલ આઈસ. કે અમે જે બરફ બનાવીએ છીએ ટોટલ એડિબલ છે, કે એની અંદર એક એર સર્ક્યુલેશનની પ્રોસેસ હોય કે જેથી બરફ ક્રિસ્ટલ જેવો બને. અને જોડે જોડે બરફની જે અંદર પાણી વપરાય છે એના પૂરેપૂરા મ્યુનિસિપાલિટીના એએમસીના જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે મેન્ટેન કરતા હોઈએ અને વખતે ક્લોરિન બી ચેક થતું જ હોય, ક્લોરિન એડ કરવામાં આવતું જ હોય કે જેથી એ બરફ ટોટલી હાઇજેનિક બને. એડિબલ ક્રિસ્ટલ બરફ શુદ્ધ પાણી અને યોગ્ય ક્લોરિનેશનથી બનાવવામાં આવે છે. સીધા રો વોટરમાંથી બનાવાતો હોવાની આશંકા છે. દૂધ જેવો સફેદ દેખાતો બરફ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. કોમર્શિયલ બરફ એને આખો એરિયા જ જુદો છે. એ બધું જે કેમિકલ ઝોન હોય ને જે ફેક્ટરી ઝોન હોય કે જ્યાં ચિલિંગ ટાવર પ્લાન્ટમાં એ લોકોને વપરાતો હોય એ જ એરિયામાં કોમર્શિયલ બરફ બનતો હોય. અને કોમર્શિયલ બરફ દેખાવમાં એકદમ સફેદ કલરનો હોય અને તરત ખબર પડી જ જાય કે આ કોમર્શિયલ બરફ છે. જનરલી કોઈ જે ખાવા માટે ઉપયોગ કરતા હોય, ફૂડ પ્રોડક્ટની ઠંડુ કરવા માટે બી ઉપયોગ કરતા હોય, એ લોકો ક્યારેય કોમર્શિયલ બરફ વાપરે નહીં. અમદાવાદમાં આરોગ્ય વિભાગે બરફ બનાવતી ફેક્ટરીઓ પર ચેકિંગ શરૂ કર્યું છે. ક્લોરોસ્કોપની મદદથી બરફ બનતા પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવામાં આવી અને અનેક એકમોમાં દરોડા પાડી સેમ્પલ પણ લેવામાં આવ્યા. પાણીની બરફ આઈસ ફેક્ટરીઓમાં દૈનિક ધોરણે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવતા હોય છે, જેનું સુપરવિઝન અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવતું હોય છે. તથા મહિનામાં 2 વખત પાણીના સેમ્પલ એક વખત આપણી સેન્ટ્રલ લેબોરેટરી એએમસી દ્વારા સંચાલિત ત્યાં મોકલીએ છીએ તથા બીજું સેમ્પલ પ્રાઇવેટ લેબમાં મોકલવામાં આવતું હોય છે. અત્યારે હાલમાં આપણે અહીંયા આગળ સરપ્રાઇઝ ક્લોરીન ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ. અમદાવાદમાં કોઈ ખરાબ ગુણવત્તાવાળો બરફ નથી મળ્યો, પરંતુ આરોગ્ય વિભાગ હવે વધુ સતર્ક બન્યું છે. સુરતમાં પણ મનપાની ટીમ એક્શનમાં જોવા મળી. મેંગો મિલ્કશેકની 21 અને આઈસ ડીશની 15 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. રંગ અને એસેન્સના વધુ પડતા ઉપયોગથી લીવર અને કિડનીને નુકસાન થવાની આશંકાએ તપાસ હાથ ધરાઈ છે. અડાજણ, કતારગામ, અટવા અને વરાછા વિસ્તારમાં મોટી એજન્સીઓમાં તપાસ કરાઈ. ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસ અને બરફમાં ભેળસેળની વધુ શંકા વ્યક્ત થઈ રહી છે. હલકી કક્ષાના કલરો એ લોકો યુઝ કરી રહેલા છે, ન કરવો જોઈએ. બધાને કિડનીનો પ્રોબ્લેમ આવતો હોય તો આ વસ્તુ કરવું જ ના જોઈએ એમને. અમારા છોકરા તો ખાય છે, પણ અમે ખાવાનું ના કહીશું હવે કે ભાઈ આટલી હલકી કક્ષાનો કલર ના ખાવો જોઈએ. અમારા તો નાના છોકરાઓ છે, ये બધા लोगों शरीर ने नुकसान करे છે. केमिकल वाला तो नहीं यूज करना चाहिए क्योंकि बच्चों के लिए बहुत हानिकारक रहते हैं. ये तो बच्चे हैं, हम लोग तो बड़े, पर कैसा है सबके लिए तो हानिकारक है. ये कलर तो नहीं यूज करना चाहिए.
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ ખાવું ખરાબ નથી, પરંતુ સસ્તું અને ભેળસેળયુક્ત બરફ તમારી તબિયત માટે ભારે પડી શકે છે. એટલે હવે બરફગોળો ખાવા જાઓ તો માત્ર સ્વાદ નહીં પણ બરફની ગુણવત્તા પણ જરૂરથી તપાસજો. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.